બંધ થાકા પડ્યા હવે લાઈટ આવી સારું હોય જઈશું પાછું દવાખાને જ્યાં હા હવે આપણે તો લાઈટ ચાલુ કરી અને પા પછી હવે બચ્ચું મારા દે ને તમાકુ બમાકુ ભૂલે તો નહીં હે ને લા જસભાન ફોન કરી દેજે મને હવે કરીએ તો ખરી હલો કેટલા આવ્યા જસભા એવું એમ દવાખાને એમ ના જો હા તો હું હવે મોટર ચાલુ કરું છું મોટર આપણે હું ચાલુ કરી દઉં ને ના ના તો તમે ભાઈને મોકલો હું તો અહીં વળી જાઉં આપણને મોટર ચાલુ કરતી આવડતું નહીં આપણે પણ આપણે કદી કરી લઈ નહીં એટલે કહું તમે તમારા મોટા ભાઈને મોકલો ને કે હું હવે સીધો એરંડે પોકું બરાબર ને એ હાર હાર મોકલો હો હા તમને રાગે મોકલજો કોઈ વાંધો નહીં ઉતાવળ નહીં આપણે કોઈ તમને રાગે મોકલજો ખાલી મોકલવા ના ભૂલતા પા મારા આખી રાત બે થાય બીજું કોઈ નહીં એ હારોડો મોહન નાખી દઉં એ હા ના મને હવે જવા દે દસભાઈ મોટા ભાઈ આવો ને એટલે ઘરે હું પોકી દઉં ને પેલું વાંખું કે ના વાંખું ના વાંખવા જ દસભાઈ ફૂલ છે હલો એટલે ચાવી હા પેલા નેના ભાઈના દવાખાને મોકલ્યા ને મારા મોટર ચાલુ કરવા જવું પડશે ઓહો બત્તી એ લાવે નહીં ફોનની બત્તી કરી પડશે જલ્દીને ખબર પડતી નહીં રાતનો પોણી વાળી દાડે લાઈટ હોય તો આખો દાડે સિવાય શું કરતા હોય દાડે વાત દેતા હોય તો મોટર ચાલુ કરવું હોય તો એ ઘણું કમ્પ્લીટ કરીને રાખી હલો કલજી ચો હો પેલા ખેતર હોય ને હાલ તો મોટર ચાલુ કરું બધું કમ્પ્લીટ કરીને રાખજો હા હવે 10 મિનિટમાં ચાલુ કરું એ હાર હોડો ચાલુ કરીને ભાઈ ફોન કરું તમને પાહો એ હાર હોડો એ હા કલજીને ફોન કરજો જઈ ચાલુ એ મોટર ચાલુ કરવા દે લબડા હમણાં ખબર જ પડતી નહીં હમણાં કોમો કોઈ ઠેકાણો થતો નહીં કોઈ નાહી છોકરો બોકરો કોઈ અડે તો શું થાય ચોટી રે કેવું પડશે તો હમ કરવાનું હે મોટર ચાલુ કરવા દે કલજીનો ફોન કરવા દે એકદમ ના આગળ જીમ કરવું હાલ તરત થોડું ફોન કરી જા આગળ જીમ ફોન કરું મારે ચેક કરાવો તો અમે જવું જ પડશે હલો અકલજી મોટર ચાલુ કરી હો હા પાણી આવી જાય થોડી વારમાં અને પીરે એટલે ફોન કરજો બંધ કરું પછી હું કણ જ છું ના હોય હમણાં એમાં કા મોડો ઓટો મારવા આવું એ સારું પાણી આવે ને એ સારું
મને ના હોય ને તો કલજી ખેતર જવા દે ઓટો મારતા હું પાણી બાણી ચેક કરતા હું કલજી પાહો બબો બબો પડશે ને ઊંધો ઊંધો કરશે ચાલ ચાલુ વખતે ને મને પેલી ગયા ને હું પાડી નાખશે ચાવી તો થઈ અરે યાર કોનો ફોન આવે નેના ભેરો કોણ છે મારા પાસે લાગે આવી ગયો લાગે બોલો ભાઈ બસ આ હવે કરજીમના ક્ષેત્રમાં જતો હતો તમે આવો એમ ને હા તો તમે એકન જજો તો હું ઘેર આવું ભાઈ મારા વહેલા નોકરી જવાનું હોય એટલે હા તો તમે આવો હું જઉં ઘેર જય હારોડો કોઈ બોટે ચાલુ કરી દીધી હા ડાયરેક્ટ તમે કલજી ક્ષેત્રમાં ઓટો મારી આવજો જય હારું ઘણો એવી ઈરાદા હે હું જઉં ઘેર મારે વહેલા નોકરી જવાનું મોડ થાય બાઈક ના ઉઠી બાહુ ચાલતું ને પાણી તો ચાલુ થઈ ગયું જસુભાઈ ભાઈનો ફોન આવી ગયો હવે જવા દે એટલે તখন તાપ કોની હોય યાર એટલે ફોન કોનો આવે છે હા બોલો બોલો હા સીતરો પોકો થયો હું એવું હોય એમ ચાલુ કરી દીધી એમ ને બરાબર હા તો હવે શીતળ પકી અને જોઈ લો કે પાણી કમ્પ્લીટ આવે એ બધું પછી તમને ફોન કરું હું તો ઘડી આવો તાન હું પાછા મૂકું તમે ફોન હવે હા થોડો આવો તાન હા નાથુજી બોલો ના હા મારા ખેતરમાં તમે તો પૂછ્યા કે આતા રહો આ ખેતરમાં આવો તો ફોન તો કરો ફોન રાખો તો ફોન તો કરો શાંતિ રાખો ઘડી બેહો ભાઈ શાંતિ વાત કરી પુણ્ય પુણ્ય પેક કરતા જવાનું હતું પણ બે જાય ભાઈ ઠંડી વાય બેહું ફરક નહીં તું બેહું પાણી વાળવાનું મારે સારું કહો તમે આ હારો તારો આપણે બે ભેગા થઈને પાણી વાળશું બોટ ચાલુ કરતા હો અરે ચાલુ કર્યું એમને કોણ કર્યું એ પેલા પાછા અરે જસવંત ભાઈએ કોઈક ચાલુ કરીને ગયા હવે આવા હિરેન કહેતા હતા પાવડો લાગ નહીં પાવડો તો એ પડ્યો આપણે ચોકમ પડ્યો ઝાડો એક ઝાડો આપણે એ જનો ઘરે તો આપો ને જવાય કોણ તો વળા એટલે આપણે આવશે ને બૂમ પાડશે અમે જશું પા તો પાડે તો ભાગ લેવા તો આવી જા અરે ભાગ લેવા પણ ક્યાં મફત તો ભાગ લેવાનો મફત જ લે હું આવે એમને લાઇટ બિલનો પૈસા નહીં ભરવાના હવે એમાં કેટલું બિલ આવે કેટલું આવે અરે આપણે બનાવી દઈએ બોર બે દારો ને તમે ખાલી તે હાલ બનાવજો ને તો હાલ હું ના પાડી એમને પૈસા સગવડ હા પૈસા ને લે આપણો તમારા વાદી માર ના રહેવાય ચમ મારો કો ભાગ બેહો લે જીએ લે જીએ માર તમને ભાગ આલો કે ના આલો પછી ઘણા બેહો 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 શું બેહો માર સીતામાં કોમ હાલો આવ લેડો બેઠો ને ભાઈ મુદ્દો મને જગભા પાણી આવતો ની ના આલા પછી અલા આપડા પેલા એરંડા પાણી મારવાનું છે એરંડા બોલો પેલા પેલા આપણે હમે હે ને એરંડા હા ઈરા પાવાના હા એટલે આતા હો આતા પાઈ દે હો પેલા ચાલુ કર્યો ને જબર બહુ કરીએ કે મારા રાતની બીક લાગે છે એટલે આપણે તને શું બીક લાગે હું નહીં અંગત તમે જતા રહો હમણાં ખડે થઈને અલા કશું નહીં જો ખાલી ટાડું અમુક વાળવાનું હોય મને બહુ બીક લાગે અમુક જવું ખરે હું કાંઈ તમે છે તમે બેહો જા અલે આપણને માર હંગત તો હેડ અલા નહીં હાબુ અલા ના લાગે લે બીક પણ બીક લાગે તે આયે તો પણ કર્યું ને આ તો બીક લાગે પણ બીજાને બીવડાઈને જાય રે એવા હાય અરે પાવડો તો લાવે નહીં
પાવડો જ લઈ જાજો. પાવડો તો મેલ્યો હમણે. હવે પાવડો તો પેલા ખેતરમાં મેલીને આવ્યો. હવે શું કરું કે અત્યારે જઈશ તો મોડું થઈ જાય મારે. વાંધો નહીં, હાલો બાજુવાળા ખેતરમાં માજી લઈશું. તો મોટર ચાલુ કરીને આવ્યા અમારા મોટો ભાઈ. જોવું ખેતરમાં કલજી કેવું પાવા બાવા પાણી પાણી કમ્પ્લીટ આવત છે ને. પાવા જોયું ને યાર, એટલે કલજીએ પાવા કે નહીં આ હોય પાણી રસ્તામાં કેટલું ગયું કલજી ની વાત વાટો થયો કહેવાય નહીં તારે હમું ના કરાવી દઉં. એટલે મારા સીતમાં તાપું ને હળગાવ્યું છે પણ કેમ જવા દે કોને પેલા તાપ હળગા પણ કલજીને દેખાતા નહીં. ગયા ચો મને લાગે ખેતરમાં ઓટો મારવા જાય. મારું જીજે તું હા